નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો AMTS અને BRTSની કાલુપુર તરફના કેટલાક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથજીની આજે 147મી રથયાત્રાને લઈને રથયાત્રા રૂટ પર આવતા AMTS અને BRTS બસોના રૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે। AMTSના 10 રૂટ બંધ અને 71 રૂટમાં ફેરફાર અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। BRTSના 4 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે। 5 બસ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે। BRTSના 32 બસ સ્ટેન્ડમાં ઓપરેશન બંધ રહેશે। AMTS દ્વારા 6 બસ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે અને 10 રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદી માહોલમાં કાકરાપર ડેમ પાણીથી ઉભરાયો છે। રાજ્યમાં ચોમાસું જામ્યું છે તેવામાં માંડવીનો કાકરાપર ડેમ છલકાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। કાકરાપર ડેમની સપાટી 160 ફૂટ છે, જે સપાટીથી 0.50 ફૂટથી ઓવરફ્લો થતાં પાણી છલકાયા હતા। ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓ જોવા ઉમટ્યા હતા। આગામી સમય માટે કાકરાપર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદનું નીવડશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા 2024। ચોમાસાના ભારે વરસાદથી સમગ્ર દેશમાં ખરાબ હાલત છે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વાદળ આફત બનીને વરસી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં પણ ચોમાસું દસ્તક આપવા લાગ્યું છે, જેની સૌથી પહેલી અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે। ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે। જમ્મુ પોલીસે એડવાઇઝરી પણ જારી કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર કુલગામમાં એન્કાઉન્ટરની ઘટના સામે આવી છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં એક જવાન શહીદ થઈ ગયો છે। કુલગામના મુદરગામ વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં પહેલા જવાન ઘાયલ થઈ ગયો હતો અને ત્યારબાદ તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું છે। આ વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલુ છે અને વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાસરાના બળિયાદેવથી કોસમ થઈને વાડદ જવાના રસ્તે ગુરુવારે સાંજે ભારે વરસાદમાં તોતિંગ વૃક્ષ વીજ લાઇન ઉપર પડ્યું હતું, જેને લઈને આસપાસના 8 થી 10 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। GEB સેવાલાની ટીમ દ્વારા બાવળ કાપીને 8 કલાકની જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો હતો। બપોરે વીજળી ડોલ થતાં બાદ મોડી રાત્રે વીજ પુરવઠો પુનઃ શરૂ થતાં ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા 7 મહિલા બુટલેગર મુંબઈથી દારૂ લઈને ભાવનગર આવ્યા હતા। ત્યારે બહુમાળી ભવનના ગેટ પાસેથી અંગ્રેજી દારૂની નાની મોટી 567 બોટલ સાથે તમામ મહિલાઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઝપેટે ચડી ગઈ હતી। મહિલાઓનું ટોળું મુંબઈથી અંગ્રેજી દારૂ ખરીદીને આડોડિયાવાસમાં વેચવાની કબૂલાત કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકેડેમિક કેલેન્ડર ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે। સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને 1 મહિનો થવા આવનાર છે અને જૂન મહિનો પણ પૂરો થઈ ગયો છે। ત્યારે બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર ન કરાતા સ્કૂલોએ રજૂઆત કરી હતી, જેના પગલે બોર્ડ દ્વારા ફરીથી 2024-25નું શૈક્ષણિક કેલેન્ડર અને પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે, જે મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 12 થી 15 દિવસ વહેલી એટલે કે 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી એટલે કે 13મી માર્ચે પૂર્ણ થઈ જશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના આંકડા। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સુરતના ઉમરપાડામાં 5 ઇંચ, વાંસદામાં 4.5 ઇંચ, કપરાડામાં 4.5 ઇંચ, ખેરગામમાં 4.5 ઇંચ, પારડીમાં 4 ઇંચ, કામરેજમાં 4 ઇંચ, વલભીપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કર્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા MGVCLની વાઘોડિયા તાલુકાના ગોરજ ગામની સીમમાં યુનિવર્સલ બંગલોઝ નામની સ્કીમમાં કડિયા કામ કરતા નાહટિયા કરશનભાઈ
મુનિયા ઉંમર વર્ષ 28નું વીજ કરંટ લાગતા કરુણ મોત થયું છે. આ બનાવની તપાસ ગામ વાઘોડિયા પોલીસે હાથ ધરી છે, જેમાં એવી વિગત બહાર આવી હતી કે મનનાર ના હાટિયાભાઈ તેમની પત્ની દીપા સાથે લેબર કોન્ટ્રાક્ટર ફેજલભાઈ સાથે કડિયા કામ કરતા હતા. ફેજલભાઈએ યુનિવર્સિટી બંગલોઝ નામની સ્કીમમાં બંગલો બાંધવાનું કામ રાખ્યું હોવાથી મરનાર અને તેની પત્ની બંને સાઇટ ઉપર કડિયા કામ કરતા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેતરપિંડીનો મોટો કિસ્સો બરોડામાં બન્યો છે. વડોદરામાં પ્રોપર્ટી ખરીદનાર NRI બંધુ પાસે બક્ષિસ લેખ લખાવીને 10 ફ્લેટો વેચી દઈને તેની રકમમાં વગર કરી દેનાર એસ્ટેટ બ્રોકર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધર્મજ નજીક રણોલી ખાતે રહેતા મૂળ યુકેના જીતેન્દ્ર રાવજીભાઈ પટેલ નામના સિનિયર સિટીઝને પોલીસને કહ્યું છે કે મેં તેમજ મારા ભાઈએ વડોદરામાં પ્રોપર્ટી ખરીદવાનું નક્કી કર્યું હતું. અમે વર્ષ 2011માં માજલપુર વિસ્તારમાં ક્રિષ્ના એવન્યુ તેમજ ગોત્રીમાં સંકલ્પ ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચલણી નોટોની અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે 500ની નકલી ચલણી નોટો સાથે 3ની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 500ના દરની નકલી 1852 નકલી નોટો મળી આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટી વડોદરાની MS યુનિવર્સિટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે શરૂ થયેલા આંદોલન સંદર્ભે કથિત આદેશથી 200 વિદ્યાર્થીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સોમવારે યુનિવર્સિટી બંધનું એલાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે MS યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશનો મુદ્દો પેચીદો બન્યો છે. આ મુદ્દે આંદોલનના મંડાણ થયા છે, ત્યારે વિદ્યાર્થી નેતાઓ, પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સહિત સેનેટ મેમ્બરો તથા શહેરના અગ્રણીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.